હાલમાં જ જૂનાગઢ રેન્જ ડીઆઈજી તરીકે રાજેન્દ્રસિંહ ચુડાસમા સોમનાથ મંદિરે શીશ ઝુકાવી પદભાર સંભાળ્યો છે અને ગીર સોમનાથ જિલ્લામાં દારૂ જુગાર જેવા ગુનાઓ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે, જેને લઈ ગીર સોમનાથ એલસીબીએ પણ તાબડતોડ ગુનેગારોને શોધવા અને દારૂનું દૂષણ અટકાવવા કવાયત હાથ ધરી છે, જેને લઈ એલસીબીના પીઆઈ એસવી રાજપૂત, પીએસઆઈ એબી સિંધવ તથા પીએસઆઈ એચએલ જેબલિયાના માર્ગદર્શન હેઠળ નરેન્દ્ર પટા, હિતેશવાળા, રોહિત ઝાલાને મળેલ બાતમીના આધારે ડાભોર રોડ પર આવેલ ગુરુ નાનક ચોકમાં રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો પકડી પાડ્યો હતો અને દારૂમાં વપરાતી કારને પણ કબજે લઈ આશરે 10,70,000નો મુદ્દામાલ કબજે કરી ફરાર બુટલેગર રોહિત રેમ્બોની શોધખોળ હાથ ધરી હતી। 5,70,000નો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ એલસીબીએ પકડી પાડ્યો। દારૂમાં વપરાતી અંદાજિત 5 લાખ રૂપિયાની કાર પોલીસે કબજે કરી। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।